બાપ વડોદરા જિલ્લો વડોદરાનું જ ગામ માં મહીસાગરનો કાંઠો અને હમણાં જ અમે બેઠા હતા, ખૂબ ચર્ચા થઈ જેનું વિશ્વભરમાં નામ છે રવિભાણ સાહેબની જગ્યાનું ગામ. અમારે તો ઘણીવાર ચર્ચા થતી, અમારા મુરબ્બી દલપતરામ બાપુ એમના ગુરુજીના ઉપદેશ છે રવિભાણ સાહેબ બાપુનો, ઘણીવાર ચર્ચા થતી હોય. અને મેં દોર પણ એક બનાવેલી છે રવિભાણ સાહેબ બાપુની. હું ત્યાં બોલ્યો તો મારા કલ્યાણદાસ બાપુના દેહ વિસર્જનમાં બાપજી ખૂબ રડ્યા હતા. એવી જગ્યાનું ગામ શેરખી ગામે બધાય દેવાધિદેવો ભાથી દાદા, માં ભગવતી, માં કાળીમાં અને આપણા સમાજમાં આવા થોભલાઓ છે એટલે હિન્દુ સમાજ હજુ જીવતો છે ને સલામત છે. એવા પાવન ધરોહર ધરતીના ગામે ઉત્સાહી પ્રેમાળ ગામ. હું ઘણી વખત આવી ગયો છું ગામમાં, પણ થોડો સમય થાય પાછું લાંબુ થાય એવું કયા કરે. અને આજે ફરીવાર અલખધણી રામદેવજી ભગવાનના જ્યોતનો દર્શન આયોજન કરનાર ઘરધણી, એનો જીવન સાથી પરિવાર બધા સાથે મળી આપણને બધાને તેડાયા છે. આપણા તેડ્યા ભગવાન આવ્યા છે. કાર્યક્રમ શરૂ કરતા પહેલા મારી 3 વિનંતી. થોડોક નજીક આવતો રહું, દૂર બેઠો છે હું, નજીક આવતો રહું, મને મજા નહીં આવે, ઊભો તો ને બરાબર સારું નહીં લાગતું, નજીક આવતો. એટલે કાર્યક્રમ શરૂ કરતા પહેલા મારી 3 વિનંતી. તમારું વ્યસન કોઈ કાઢે ના, ભગવાનનું પ્રગટ્ય દર્શન હોય તો બીડી, દિવાસરી, તમાકુ, પડીકી, ચૂટકી, વિમલ પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી વચ્ચે કોઈ કાઢે ના. મારી ખાસ અપીલ કે ભગવાનની સાક્ષી, ભગવાનની પ્રાગટ્ય દર્શન હોય ત્યાં બધું આપણે આ વ્યસનો કાઢીએ એ આપણા માટે યોગ્ય ના કહેવાય. ઘર બનાવીએ ને તોય 2-3 રૂમ પાડીએ છીએ, બેહવાનો જુદો, ઊંઘવાનો જુદો, રસોડાનો જુદો, બધું આપણે એક નહીં રાખતા, બરાબર ને? બહેનોને પૂછો તમે, ગરબા વારવાના જોડાય જુદા રાખે છે આ લોકો. કોડિયાનો જુદો, બાથરૂમનો જુદો, ઓટલાનો જુદો, ને શેરીમાં વારવાનો જુદો, તો એક જુડો રાખે જ ના ચાલે. આટલી વ્યવસ્થા અહીં તમે સાચવો છો તો ભગવાનની સાક્ષીઓ ભગવાન પ્રગટ થયા હોય અને એનું પ્રાગટ્ય હોય ને ત્યાં પછી આપણે બીડીઓ ફૂકીએ ને મસાલા કાઢીએ ને પડીકીઓ કાઢીએ તો આપણને એવું નહીં લાગતું કે બીડી મસાલા ભગવાન કરતા મોટા છે? ખરું કે નહીં? થોડીક વાર તો મારું તો એવું છોડી દોશો તો ખૂબ જ સારું. મારો ધંધો છે વ્યસન મુક્તિનો, એ તો મને થોડું ગરમ થવા દો 20 મિનિટ પછી. પણ મારી જાહેરમાં અપીલ કે ભગવાન પ્રાગટ્ય હોય તે થોડીક વાર મારું સાધુ તરીકે તમારી પાસે દક્ષિણા માગું છું. 2 કલાક માટે કોઈ વ્યસન કાઢે ના. ખાસ મારી અપીલ, થોડીક વાર ધીરજ રાખજો મારા બાપ. મેન તમે સારું કર્મ કર્યું છે કે એનું દર્શન કરવા એની હોમે આપણે બેહવા મળ્યું છે, આપણે સારો કર્મ કર્યો છે, આપણા ભાગ્યમ પડ્યું છે. બાકી દાડે બધા બહુ ભેગા થાય છે, અમુક લોકો છેલ્લી લીટી જ જુએ છે કંકોત્રીમાં કેટલા વાગ્યાનું છે. પછી જય સિયારામ હાથ તો રસ્તે હુકાય એમ ના, પછી કે અમારે સમય નહીં ભાઈ, તું આયલો અને હાટું એમ કેમ રોખું. પણ આટલે સુધી બેસવાનો અવસર ક્યારે મળે? તમારાથી મારાથી કશું સારું થયું હોય તો. બાકી તો દુનિયા આખી દુઃખી છે, આપણે નહીં જોતા. લોકો ઊંઘવાની ગોળીઓ ખાય છે, એની શાંતિ નહીં. બોલો, આટલી ઉપાધિ છે, ઓછી માથાકૂટ છે, તોય ઊંઘતા નહીં. એટલે ના ઊંઘાવો તો છેલ્લે બીજું કશું પીવે છે. શું પીવે એ તમને ખબર? મુझे નીંદ નહીં આતી. તું આખો હોલ ઘરી જઈશ તોય નહીં ઊંઘ આવે. તો સારા ધંધા કર્યા હોય તો ઊંઘ આવે ને.
એવું ખરું ને? અમે ક્ષેત્રમાં હોઈ ગઈએ છો તો ઊંઘ આવે. સારું કર્મ કરો, સારું જીવો, બહુ સીધો હિસાબ. સંતોએ બે જણને સુખી કીધા છે દુનિયામાં, બે જ સુખી, બાકી રામ રામ કરો. ધીરુભાઈ અંબાણી સુખી નહીં. ટાટા બિરલા વાળાનો સોરો અત્યારે 20,000 ઓનલાઈન પીવે છે રાતે, સુખી નથી. સુખી બે છે દુનિયામાં, એક સંત ને બીજો ભગત. એને બધું સમર્પિત કર્યું છે. તારી મરજી પર મને મારા નાથ રે સોમડા, મારે હું ચિંતા. એ અર્પણ કરીને બેઠો છે. બગાડનારો તું છે, હાલનારો તું છે, લેનારો તું છે. તારી મરજી વગર પોંદરું હલતું નહીં, આપણે ગીતાજી બોલે, બરાબર ને? આ બે સુખી. નરસિંહ ઘણા લોકોએ આવીને કીધું કે તમારે ઘરવાળો ઓફ થઈ ગયો. તો સારું થયું, ભલે મટી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાલ. કશું મગજ પર અસર ના થાય. ભગવાનને અર્પણ કરીને બેઠો છે, એને કશું પડી નથી ને એના જીવનમાં એ લખી રાખો, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા જાણી નથી. ભગવાનને હોપીને, માતાજીને હોપીને બેઠો છે, એનું કશું બગડતું જ નથી. પણ પૂરા ભાવથી હોપવું પડે. તો ધન્યવાદ પાઠવું છું આયોજન કરનાર ઘરધણીને. બીજી દક્ષિણા એ માગું છું, કોઈ વાતો ના કરે. ત્રીજી મારી દક્ષિણા એ, થોડીક વાર શાંતિથી બેસજો. માણસ 80 વર્ષ થાય ને 90 તો કોઈ એમ તો કહેતો ને હું નવરો છું. છેલ્લે ઘરનો કે લો ઘોડિયાને દોરી ચાલો ને સોરો ઘુમેડો, આય ધંધો ખબર કાઢે. પણ કોઈ હોવે એમ ના કે લો દાદા માળા કરો લો. હે એવું કે નવરો દુનિયામાં કોઈ છે? નવરા પડાય એમ નહીં. પણ આજ આ એવો સદભાગ્યનો યોગ મળ્યો છે, અહીં બેઠા છો ને એટલો સમય મારો ને તમારો જમા થવાનો. બાકી બધુંય ફેલ છે આ દુનિયામાં, કશું તમારું નહીં. હારો લુગડો પહેરીને આવ્યો છો ને એ દુનિયા કાઢીને બહાર કાઢતો જઈને રડશે. આ ગોદડું ઝાલીને રડે છે, તો ગોદડું ઝાલીને રડે. આવું ના બહારશો કંઈક શું સુઈ બોલે. આ ગોદડું તમારું ખરું? આ દોરો નહીં રવા દેતા, દોરો હું નડે કહો તોય હંગાત વાળો કે તઈ દોરા બધા કાપી લે જો લે. પણ નડે શું તને? દોરો દોરો હોય તેવો પાછો આવવાનો છે. કોઈ તમારું નહીં. કોનું છોરું, કોનું વાસરું, કોનું માને બાપ, અંત સમયે જવું એકલો, સાથે પુણ્ય ને પાપ. આ બેઠા છો એ જ તમારું. અહીં બેઠા છો, આનંદ કરો છો એ જ તમારું. બાકી કશું નહીં, બધું તોનું તો. અને બહુ રાખતાય નહીં. 4 જ કલાક બધોય કે આખા ગામનો ઉતાવળ કરો. હવાની વાત ચાલે એટલે એમનો ઘરનો મરે, ઘરનો નહીં તમારો હગો નહીં, તોય ના ઉતાવળ કરો. બસ હાથ વાત 6 કલાક તો બહુ થઈ ગયા હે ને? કાલની વાત છે, ઉતાવળ કરો. કોનું છોરું, કોનું વાપરું, કોનું માને બાપ, અંત સમયે જવું એકલા, સાથે પુણ્ય ને પાપ. તો બધા જ્યાં બેઠા છે ત્યાં ઊંચો હાથ કરી જય બોલજો. મારી લાખ વાર વિનંતી, થોડીક વાર ધીરજ રાખીને બેસજો. મારા બાપ, આખી જિંદગી ઉપાધિ તો છે જ, કોઈ નવરો છે નહીં. અને ભગવાનને હોપીને બેઠો એનું કશું ભેલાતુંય નહીં. શાંતિથી બેસજો. બધા ઊંચો હાથ કરીને જયનાથ કરીશું. શિયાવડ રામચંદ્ર ભગવાનનો, કૃષ્ણ કનૈયા, અલખ ધણી રામા, શ્રી હનુમાનજી મહારાજ, જગદંબે માત, હરસિદ્ધિ માત, महाकाली माँ, सबके माँ बाप गुरु महाराज, सत सनातन। हरि ओम नमः पार्वती पति हर 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 महादेव। हेलो
બધા તાલી મારીને ઝીલજો. હનુમાનજીને આમંત્રણ આપું. આપ સૌ ઉપસ્થિત વડીલો, આ સભામાં કોઈ સંત બેઠો હોય અને મારું વ્યાસપીઠ પ્રણામ કરે છે. વડીલો, મહેમાનો, ઉપસ્થિત દૂરથી પધારેલ સત્સંગીઓ, માતાઓ, બહેનો, બાળ ગોપાળ, સૌને મારો બાપ કુશલ મંગલ સુખી રાખે. પણ મારી જાહેરમાં વિનંતી, બધા બેઠા ત્યાંથી ઝીલજો મારા બાપ. હે રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા